નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. મોટા સમાચારથી બુલેટિનની શરૂઆત કરવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ અત્યારે વાગી ચૂક્યો છે, બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને રાજકીય પક્ષ હવે એક્ટિવ થઈ ગયા છે. આ વચ્ચે રાજ્ય ચૂંટણી કમિશનરે મોટી જાહેરાત કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની ઘોષણા કરવામાં આવી છે. 26 એપ્રિલે આ ચૂંટણી યોજાવાની છે, મતદાન થવાનું છે અને 28 એપ્રિલે તેનું પરિણામ આવવાનું છે. 26 એપ્રિલે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. 11 એપ્રિલે ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ રહેશે, એટલે ઉમેદવારોએ 11 એપ્રિલ સુધીમાં ઉમેદવારી નોંધાવી દેવી પડશે અને પછી 6 એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. 13 એપ્રિલે ઉમેદવાર ચૂંટણીની જાહેરાત 1/4 એટલે આજે જાહેરનામા ચૂંટણી નોટિસ પ્રસિદ્ધ કરવાની તારીખ 6/4/26 સોમવાર. ઉમેદવારી પત્ર ભરવા માટે છેલ્લી તારીખ 11/4/26 શનિવાર. ઉમેદવારી પત્ર ચકાસણી માટે તારીખ 13/4/26 સોમવાર. ઉમેદવારી પાછા ખેંચી લેવા માટે છેલ્લી તારીખ 15/4/26 બુધવાર. મતદાનની તારીખ 24/4/26 રવિવાર. સમય સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. પુનઃ મતદાન જરૂર હોય તો 27/4/26 સોમવાર. મતગણતરી 28/4 મંગળવાર. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30/4/26. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને આ સાથે જ અનેક જગ્યાએ ચૂંટણી યોજાવાની છે. ત્યારે ખાસ કરીને 34 જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાશે. 33 જૂની અને નવી વાવ-થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. 15 મહાનગરપાલિકાઓમાં પણ મતદાન થશે. આ સાથે જ 84 નગરપાલિકા, 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી આયોગે મતદાર યાદી પણ જાહેર કરી છે. રાજ્યમાં 4,18,00,000 મતદારો મતદાન કરશે. 15 મહાનગરપાલિકામાં કુલ 1,10,39,000થી વધુ મતદારો છે. યાદી છે ભારત ચૂંટણી પંચની યાદીમાંથી ગુજરાત રાજ્યના 4,40,00,000 જેટલા મતદારો કુલ અમારી પાસે આવેલા છે અને એ 4,40,00,000 પૈકી અમે 4,18,87,000 જેટલા અમે 23મી તારીખે ડ્રાફ્ટમાં પ્રસિદ્ધિ કરેલા છે. એટલે આ જે ડિફરન્સ છે જુનાગઢ, ગાંધીનગર અને અમુક મ્યુનિસિપાલિટી જે ગયા વખતે અમે ઇલેક્શન કરેલા હતા એ બધા બાદ કાઢતા એટલે 4,40,00,000ની સામે અમે 4 કરોડ લગભગ 19 લાખ એવું કહેવાય એટલાને અમે ડ્રાફ્ટ પ્રસિદ્ધિ કરેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર માટે જે અત્યારે આખરે પ્રસિદ્ધિ પછી જે સંખ્યા છે કુલ 1,10,00,000 જેટલા છે. એકચ્યુઅલ નંબર, એક્ઝેક્ટ નંબર તમને ફોલ્ડરમાં મળશે. મેલ આમાં છે 57 લાખ છે, ફિમેલ 53 લાખ છે. નગરપાલિકાઓમાં કુલ મતદાર છે 33,66,000 જેટલા છે. એ પૈકી મેલ મતદાર 17 લાખ છે, 17 લાખ પ્લસ છે અને ફિમેલ છે 16,33,000 જેટલા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ભાજપની ચૂંટણી સમિતિની આજે રાત્રે બેઠક મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. ઉમેદવાર પસંદગીના ધારાધોરણ અને રણનીતિને લઈ બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે.
તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ નવસારી તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આચારસંહિતા અમલી બનતા જ બેનરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. હોર્ડિંગ સહિતના બેનરો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેર તેમજ જિલ્લામાં લાગેલા બેનરો હટાવવાની કામગીરી શરૂ કરાઈ. આચારસંહિતાનો કડક અમલ કરવા તંત્ર દ્વારા કવાયત તેજ કરાઈ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ભાજપની ચૂંટણી સમિતિની આજે રાત્રે બેઠક મળવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળશે. ઉમેદવાર પસંદગીના ધારાધોરણ અને રણનીતિને લઈ બેઠકમાં ચર્ચા થઈ શકે છે. મહત્વપૂર્ણ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાં જ હવે રાજકીય પક્ષો પણ એક્શન મોડમાં આવી ગયા છે. જોકે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, પરંતુ બીજી બાજુ હવે આગળની રણનીતિ અને ધારાધોરણો મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આજે રાત્રે એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, આજે રાત્રે ભાજપની એક ખૂબ મહત્વપૂર્ણ બેઠક મળવાની છે, જેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ શકે છે. શું મુદ્દાઓ હશે? ભાજપની ચૂંટણી સમિતિની બેઠક, જેને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ કહેવામાં આવે છે, તે બોલાવવામાં આવી છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળશે. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને ચૂંટણી સમિતિના જાહેર થયેલા જે હોદ્દેદારો છે તે આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે. અને મહત્વનું છે કે ચૂંટણી જાહેર થયાના એ જ દિવસે ભાજપ તડામાર તૈયારીઓના ભાગરૂપે આ બેઠક યોજી રહ્યું છે. ચૂંટણી સમિતિ સામાન્ય રીતે ઉમેદવારોની પસંદગી માટે મળતી હોય છે, પરંતુ હાલ સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે અને આ સેન્સ પ્રક્રિયામાં કયા પ્રકારના ઉમેદવારો પસંદ કરવા, જે ધારાધોરણો છે તે આજે નક્કી થશે તે પ્રકારની શક્યતા દેખાઈ રહી છે. 60 વર્ષ કરતા નીચેના ઉમેદવારને ટિકિટ આપવાની વાત હોય કે પછી જે પરિવાર છે, જેના હોદ્દેદારો પરિવારજનો છે, તેમના પરિવારમાંથી ટિકિટ આપવાની વાત હોય, ભાજપના મૂળ પાયાના કાર્યકર્તાને જ ટિકિટ અપાય, તે તમામ ક્રાઇટેરિયા આજની આ બેઠકની અંદર નક્કી થશે તે પ્રકારની જાણકારી મળી રહી છે. આજે આ ચૂંટણી સમિતિની બેઠક મળી રહી છે. ત્યારબાદ હવે જ્યારે નિરીક્ષકો ઉમેદવારની ચયન પ્રક્રિયા પૂર્ણ કરશે, ત્યારબાદ ફરી એકવાર ચૂંટણી સમિતિની આ બેઠક મળશે તે પ્રકારની જાણકારી મળી રહી છે. જી નિકુંજ, આભાર આપનો. તો સ્થાનિક ચૂંટણીઓને લઈને ભાજપના પ્રવક્તા મંત્રીએ નિવેદન આપ્યું છે. જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે કે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી છે. ટૂંકા સમયમાં એક સાથે મોટી સંખ્યામાં ચૂંટણીઓ યોજાવાની છે. 10,000 પ્રતિનિધિ ચૂંટવાનું જનતાને સૌભાગ્ય પ્રાપ્ત થશે. હું રાજ્ય ચૂંટણી પંચની ઘોષણાને આવકારું છું, તેવું નિવેદન જીતુભાઈ વાઘાણીએ આપ્યું. આપણે જાણીએ છીએ કે ખૂબ લાંબી ચૂંટણીની તારીખો હોય છે, ત્યારે સામાન્ય જનતા, એડમિનિસ્ટ્રેશન, રાજ્યનું વહીવટી તંત્ર, વિકાસ, આ બધામાં કંઈક નાનો મોટો વિક્ષેપ આવતો હોય છે. પણ જે પ્રકારની ચૂંટણીની સમયપત્રક છે એ સામાન્ય જનતાને થોડા દિવસોની અંદર પોતાનો પ્રતિનિધિ ચૂંટવા માટેનો અધિકાર એ મળવાનો છે. લગભગ એક સાથે 10,000 જેટલા સ્થાનિક સ્વરાજ્યના આશરે પ્રતિનિધિ ચૂંટવાનું સૌભાગ્ય એ જનતાને પ્રાપ્ત થવાનું છે. પુનઃ એકવાર હું રાજ્ય ચૂંટણી પંચની આ ઘોષણાને આવકારું છું અને અભિનંદન પણ આપું છું રાજ્યની જનતાને. આવો સૌ સાથે મળીને લોકશાહીનું સૌથી મોટું પર્વ એ ચૂંટણી હોય છે, ત્યારે સૌથી વધારે મતદાન કરીને આપણો જનપ્રતિનિધિ આપણા વિસ્તારની નગરપાલિકા કે ગ્રામ્ય જીવન હોય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત હોય, આ બધાની અંદર વિકાસની દિશાની અંદર કામ કરતા પ્રતિનિધિઓને આપણે સૌ આ લોકશાહીના પર્વના ભાગીદાર બનીને ચૂંટીને મોકલીએ. હું કોંગ્રેસને પૂછવા માંગુ છું, આપના પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા. કેટલા વાદ વિવાદો હશે. 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ
એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવાની હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે. માત્ર વાતોમાં રહી અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા એ હંમેશા એમનું કામ રહ્યું છે. હું વિનમ્ર ભાવે જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ચોઇસ તરીકે સિલેક્ટ કરી છે, કારણ કે રાજ્યની સુખાકારી માટે આથી 20-25 વર્ષ પહેલાનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે. એટલે અગાઉ ઘણી વખત મેં કહ્યું છે કે વલખા મારતી કોંગ્રેસ એ માછલી જેમ તરફડે એમ સત્તા માટે તરફડે છે. હું એવું માનું છું કે કોંગ્રેસે આ વાત કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે, એટલે ઠીકરું ફોડવા માટે થઈને ભાજપ માટે વાત કરે છે. નકર આવી કોઈ વાત ચૂંટણીના સમયમાં કરે? ચૂંટણીના સમયમાં તો કે અમે લડવા માટે તૈયાર છીએ, અમારી પાસે મુદ્દાઓ છે, અમે જનતાને કન્વિન્સ કરીશું. અમે કહીએ છીએ કે અમારી પાસે અનેકવિધ એવા વિકાસના ભાથાઓ, માનની મોદી સાહેબે જે પ્રકારે વિકાસની યાત્રા શરૂ કરી છે, એ વિકાસની વણથંભી યાત્રા એ ગુજરાતથી શરૂ થઈ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે, ત્યારે તારીખો જાહેર થતા જ સાંસદ ધવલભાઈ પટેલે પ્રતિક્રિયા આપી. ધવલભાઈએ કહ્યું કે 28 તારીખે ભાજપનો જ્વલંત વિજય થશે. લોકો સંપૂર્ણ ભાજપ પર વિશ્વાસ કરવાના છે. કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના સંપૂર્ણ રીતે સુપડા સાફ થઈ જશે. ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઈ સમર્થન નથી. આ વખતે પણ ભાજપનો ઐતિહાસિક વિજય થશે તેવું સાંસદે કહ્યું અને આગળ ઉમેર્યું કે 28 તારીખે કોંગ્રેસનો સંપૂર્ણ રીતે સફાયો પણ થવાનો છે. આમ આદમી પાર્ટીની ગુજરાતમાં ડિપોઝિટ ગોલ થવાની છે તેવું પણ કહ્યું સાંસદે. એની તૈયારી પણ અમે થોડા સમય પહેલા, થોડા મહિનો પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ પૂરા ગુજરાતભરમાં ચાલુ કરી દીધું, કારણ કે અમારા કાર્યકર્તા બૂથ લેવલ લગીને છે, લોકો સાથે પૂરી રીતે જોડાઈ રહ્યા છે. ત્યારે જ્યારે આજે ચૂંટણીનું શંખનાદ વાગ્યું છે, 26મી તારીખે વોટિંગ અને 28મી તારીખે કાઉન્ટિંગ છે, ત્યારે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે લોકો ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકવાના છે, મોદી સાહેબ પર વિશ્વાસ મૂકવાના છે. ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય ગુજરાતમાં થવાનો છે અને કોંગ્રેસના અન્ય પક્ષનો પૂરી રીતે સુપડા સાફ થશે એની સંપૂર્ણ ખાતરી અમને છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રમુખની પ્રતિક્રિયા પણ સામે આવી છે. અમિતભાઈ ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસે પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. ઉમેદવારને ચકાસીને ચૂંટણીમાં ઉતારીશું. આ વખતે ગુજરાતમાં પરિવર્તન થશે. કોંગ્રેસે ગામ અને વોર્ડની સમસ્યા જાણી છે. ઉમેદવાર પસંદગીની સત્તા સ્થાનિક ચૂંટણી સમિતિને આપી છે. કોંગ્રેસની વિચારધારાવાળાને ઉમેદવારી માટે અગ્રતા અપાશે તેવું કહ્યું. દ્વારા પણ આખા ગુજરાતમાં અમે જિલ્લા સ્તરે પ્રદેશમાંથી નિરીક્ષકો મોકલ્યા, તાલુકા નગરપાલિકા સ્તરે પણ નિરીક્ષકો મોકલવામાં આવ્યા છે. એમણે બધા જ તાલુકામાં, બધા જ નગરોમાં, વોર્ડ સુધી જઈ, ગામ સુધી જઈ બધાની સાથે સંવાદ પણ કર્યો છે, બધાને સાંભળ્યા છે. અમારા કાર્યકરોની પણ રજૂઆતોને ધ્યાનમાં રાખી તાલુકા ચૂંટણી સમિતિ, શહેર ચૂંટણી સમિતિ, જિલ્લા ચૂંટણી સમિતિમાં પણ ઉમેદવારો માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી છે અને પાર્ટી તરફથી આ વખતે નક્કી કરવામાં આવ્યું છે કે તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા સ્થાનિક જે તાલુકાની ચૂંટણી સમિતિ છે, નગરપાલિકાની ચૂંટણી સમિતિ છે, જિલ્લાની ચૂંટણી સમિતિ છે અને મહાનગરની ચૂંટણી સમિતિ છે, એ સ્થાનિક ચૂંટણી સમિતિઓને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે. ત્યારે ટૂંક સમયમાં આ ચૂંટણી સમિતિઓના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે અને એને જાહેરાત કરવામાં આવશે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપે પણ તૈયારીઓ તેજ કરી છે. ભાજપ ઉત્તર ઝોન પદાધિકારીઓની બેઠક યોજવામાં આવી, જેમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન મહામંત્રી રત્નકારજી પણ બેઠકમાં હાજર રહ્યા. તો કચ્છ, વાવ, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠાના પદાધિકારી પણ ઉપસ્થિત રહ્યા. આ સાથે જ અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, પાટણના પદાધિકારીઓ હાજર રહ્યા. પદાધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં છે. ત્યારે ઉમેદવાર પસંદગી મુદ્દે
આજથી જ ભાજપ ગ્રાઉન્ડમાં ઉતરી ગયું છે. ભાજપની રાજ્યભરમાં સેન્સ પ્રક્રિયા આજથી શરૂ થઈ છે. 5 દિવસમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. જિલ્લા કાર્યાલયો ખાતે દાવેદારોને સાંભળવામાં આવશે. દાવેદારોને ટોળામાં ન આવવા માટેની પણ સૂચના અપાઈ છે. રિઝર્વ સીટ માટે દાખલો ફરજિયાત લાવવા માટેના આદેશ છે. દાવેદારો પાસે પોલીસ એનઓસી પણ માંગવામાં આવશે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ રહી છે. 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ભાજપે સેન્સ પ્રક્રિયા શરૂ કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકોટ શહેર ભાજપ તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. તારીખ જાહેર થતાં જ શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ નિવેદન આપ્યું. કહ્યું કે અમે હંમેશા ચૂંટણી માટે તૈયાર જ હોઈએ છીએ. અમારા સંગઠનની કામગીરી સતત ચાલુ જ રહે છે. સ્થાનિક ચૂંટણીને લઈ તમામ મુદ્દે અમે સજ્જ છીએ. ચૂંટણીઓ જાહેર થઈ 1 મહિનામાં કામગીરી પૂર્ણ થઈ જશે. ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ પડકાર માટે તૈયાર હોય છે અને ચૂંટણીની પ્રક્રિયા એ સ્વાભાવિક છે કે થવાની જ હતી. અને આજે ચૂંટણી પંચે જ્યારે તારીખો જાહેર કરી દીધી છે ત્યારે અમે બધા ખૂબ ઉત્સાહથી આ તારીખોને આવકારીએ છીએ અને અમારી સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. અમે પૂર્ણ રીતે ચૂંટણી માટે તૈયાર છીએ. પાટડી એપીએમસી ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી. ટિકિટ વાંચુકોએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવી. પાટડી નગરપાલિકા અને દસાડા તાલુકા પંચાયતની ચૂંટણી માટે દાવેદારો આવ્યા હતા. જિલ્લા પંચાયત બેઠક માટે રસ ધરાવતા લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા. તો આ તરફ વેરાવળમાં પણ ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ઉમેદવારી નોંધાવવા માટે મેળો લાગ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભાજપ વોર્ડની ટિકિટ માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. 11 વોર્ડ માટેની સેન્સ પ્રક્રિયામાં 200 થી વધુ ફોર્મ ભરાયા. મહેસૂલ ક્ષેત્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. જમીન મહેસૂલની કલમ 135D ની જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે નાગરિકોને 30 દિવસની નોટિસમાંથી મુક્તિ મળશે. વિવાદ ન હોય તો તે જ દિવસે વેચાણ નોંધ પ્રમાણપત્ર કરીને પાકી એન્ટ્રી પણ થઈ શકશે. તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો ઘટાડી દેવામાં આવ્યો છે. નોટિસનો સમયગાળો 30 દિવસથી ઘટાડીને 7 દિવસનો કરાયો છે. 7 દિવસમાં હકદારો પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે. મિલકતના સોદામાં બિનજરૂરી વાંધામાંથી મુક્તિ મળી જશે. રેવન્યુ કોર્ટના 50,000 કેસોનો નિકાલ થશે અને ખોટા વાંધા ઉપસ્થિત કરી રકમ પડાવવાનું બંધ થશે. અમરેલી જિલ્લામાં જળ સંચયની કામગીરી વેગવંતી બની છે. સણોસરા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 85 ગામના તળાવ અને ચેકડેમ ઊંડા ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના અન્ય 20 ગામોમાં પણ કામગીરીનો પ્રારંભ કરાશે. 35 જેટલા હિટાચી મશીન અલગ અલગ ગામને સોંપવામાં આવશે અને 600 કલાક સુધી હિટાચી મશીન દ્વારા જળ સંચયની કામગીરી થશે. ઉર્જામંત્રી કૌશિકભાઈ વેકરિયા સહિત સ્થાનિક આગેવાનો અહીં ઉપસ્થિત રહ્યા હતા. સરકારે પણ દરેક ધારાસભ્યને એમની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આ જળ સંચય માટે જ વાપરવા એના માટે પૈસા આપેલા છે. એટલે આ કામ તો થઈ રહ્યું છે. એના સિવાય પણ તમારે કંઈ કામ હોય જળ સંચયનું, રીચાર્જિંગ બોર બનાવવા હોય તો આ ધારાસભ્યોમાં કોઈને બી પકડીને તમે કામ કરાવી શકો. અને અમારી તો ટીમ વર્ક જ હોય છે ભારતીય જનતા પાર્ટી. તમે ગમે તેમને અમારા સંગઠનમાંથી કોઈને પકડી લઈ જશો તો તમારું કામ કરે. અને ઇલેક્શન આવે એટલી જ વાત સુધી ઇલેક્શન વગર પણ તમારી વચમાં રહી અને કામ કરવા ટેવાયેલા લોકો છે બધા. એટલે તમે ભાગ્યશાળી છો કે આજે અમારી પાસે અમરેલીનું કેમ વધારે કામ થાય તો કે ભાઈ બધા એક થઈને અમારી પાસે આવે અને એક રીતે આગળ કામ બધા. જે રીતે જળ સંચયની કામગીરીનો આજે સાહેબે પ્રારંભ કરાયો છે. થોડાક દિવસ પહેલા કુકાવ તાલુકાના 45 ગામની અંદર આ તળાવ ઊંડા ઉતારવાની કામગીરીનો પ્રારંભ થયો હતો. આજે 85 જેટલા તળાવો એક સાથે સીએમ સાહેબ દ્વારા આજે એમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને 85 જેટલા ગામોને સીધો ફાયદો મળવાનો છે. 65 જેટલા ગામો અમરેલી તાલુકાના, બાકીના જિલ્લાના 20 જેટલા ગામોની અંદર આ હિટાસી મશીન મારફત દરેક ગામોની અંદર 600 કલાક જેટલો હિટાસી દ્વારા તળાવ ઊંડા ઉતારવાની કામગીરી કરવામાં આવવાની છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી અને સરકારનો હૃદયથી આભાર માનું છું.
તો માળખાકીય સુવિધાને લઈને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ભાજપના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપી છે. જણાવ્યું છે કે રૂપિયા 3,440 કરોડના 2,342 કામોને મંજૂરી અપાઈ છે. 5,700 કિલોમીટર લંબાઈના રસ્તાની કામગીરી કરવામાં આવશે. નોન પ્લાન્ડ રસ્તાઓ રીસર્ફેસ કરવામાં આવશે. આ સાથે જ રસ્તાના મેન્ટેનન્સ બાબતે સરકારે નિર્ણય કર્યા છે. ઓપીઆરસીના કરાર મુજબ 8 વર્ષનો સમયગાળો રહેશે અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે. 8 વર્ષ સુધી મેન્ટેનન્સ એક જ કોન્ટ્રાક્ટરને કરવાનું રહેશે તેવી માહિતી આપી. ₹340 કરોડ રૂપિયા, અંદાજે 5700 કિલોમીટરની લંબાઈ, એટલે 5698 થાય છે, એટલે 5700 ની આસપાસ અંદાજે લંબાઈ થવાની છે. 2342 કામો જેની મંજૂરી એક સાથે એક ફાઇલમાં, ઐતિહાસિક નિર્ણય એ ભૂપેન્દ્રભાઈએ લીધો છે. 33 જિલ્લા અને ખાસ કરીને ગ્રામ્ય જીવનની પડતી અગવડતાઓ એ આમાંથી બહાર આવશે. ઓપીઆરસીના કરાર મુજબ 2 વર્ષનો સમયગાળો એ રોડ બનાવવામાં સમય મર્યાદા જે હોય છે, કોઈ 8 મહિના, 12 મહિના, 24 મહિના, એ સમયગાળાને બાદ કરતા 8 વર્ષનો મેન્ટેનન્સનો સમયગાળો, એટલે કે 4 હતાના ડબલ એ મેન્ટેનન્સનો સમયગાળો એ રહેશે. હવે અગાઉ મેન્ટેનન્સ આઇટમ બેઝ હતો, હવે પરફોર્મન્સ બેઝ મેન્ટેનન્સ કરવામાં આવશે. એટલે કે સંપૂર્ણતઃ એમણે જ મેન્ટેન કરવાનું હશે જે ઇજારાદાર હશે. પીએમ મોદીની સભા બાદ નાણી ગામે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. વિધાનસભા અધ્યક્ષની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું. શંકરભાઈ ચૌધરીએ સેવા પરમો ધર્મનો સંદેશ આપ્યો. સ્વચ્છતા, શ્રમદાન અને પર્યાવરણ સંરક્ષણનો તેમને મેસેજ આપ્યો. સફાઈનું કામ કોઈ નાનું કાર્ય નથી, પરંતુ પ્લાસ્ટિક તથા અન્ય કચરો એકત્રિત કરી તેનો નિકાલ કરવો જોઈએ. સ્વચ્છતા અભિયાનમાં વિવિધ અગ્રણીઓ, નાગરિકો પણ જોડાયા હતા. તો ઉનાળાને ધ્યાનમાં રાખીને વૃક્ષો પર પાણીના કુંડ પણ બાંધવામાં આવ્યા છે. કીડીઓ માટે તૈયાર કરાયેલા કીડિયારોનું પણ વિતરણ કરવામાં આવ્યું. આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવા વાળા ભાઈ બહેનો છે, એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક વીણી અને બધાને ડમ્પિંગ કરવા માટે, જ્યાં જ્યાં પ્લાસ્ટિક હોય, બાકી કચરો પડ્યો હોય, સાફ કરવા માટેનો એક કાર્યક્રમ રાખ્યો. અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવા વાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. તો એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું. તો કીડિયાનગરું એને નુકસાન ન થાય, તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો, ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટ બ્રેકિંગ. હું છું આપની સાથે ભાવિકા. મહત્વપૂર્ણ સમાચાર. ભારતીય સેનામાં જોડાવનાર માટે આ મહત્વપૂર્ણ સમાચાર. રજીસ્ટ્રેશન માટેની સમય મર્યાદા લંબાવાઈ. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે 10 એપ્રિલ સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે. ઉમેદવારોના ઉત્સાહને જોઈને સમય મર્યાદા લંબાવવામાં આવી. સુરેન્દ્રનગરના પાટડીમાં કેનાલ ખસ્તા હાલતમાં જોવા મળી. પાટડી સીમ વિસ્તારમાં નર્મદાની માઇનોર કેનાલ બિસ્માર. વર્ષો વીત્યા છતાં છેવાડાના હિંમતપુરામાં હજુ નથી પહોંચ્યા નર્મદાના નીર. 5 વર્ષથી કેનાલમાંથી ગાંડા બાવળ પણ દૂર નથી કરવામાં આવ્યા. નર્મદા વિભાગ આગળ પર સફાઈ કરતા હોવાના આક્ષેપ. સફાઈના અભાવે દસાડાના છેવાડાના ગામોના ખેડૂતો પાયમાલ બન્યા. હિંમતપુરા નારાયણપુરા જે કેનલ બનેલી છે, જ્યારે કેનલ બની છે ત્યારથી પણ આજ સુધી કોઈ પાણી આવ્યું નથી એ કેનલમાં. અને ત્યાં બાવળ તમે જુઓ ને તો તમને પણ એમ થાય કે આ નર્મદાના અધિકારીઓ કાગળ ઉપર જ રિપેરિંગ કામ કરતા હોય ને એવું દેખાઈ રહ્યું છે. એ જે બાવળ એવડા મોટા વધી ગયા છે, આજ સુધી પાણી નથી આવેલું. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ થયા. અંદાજિત 700 બોક્સ કેસર કેરીની આવક થઈ. 10 કિલોના બોક્સના 1100 થી 1800 રૂપિયાના ભાવ બોલાયા. કમોસમી વરસાદ અને માવઠાની કેસર કેરીના પાકમાં અસર જોવા મળી.
કેરીની સિઝન લાંબી ચાલે તેવી શક્યતા, કેરીના ભાવ ચાલુ વર્ષે ઊંચા રહે તેવી પણ શક્યતા. 35-40 વર્ષથી કેસર કેરીનો ફ્રૂટનો વેપાર કરીએ છીએ. આ વર્ષે વાતાવરણની હિસાબે કેસર કેરી થોડી લેટ આવેલ છે અને આજ રોજ માર્કેટ યાર્ડમાં 800 થી 1000 બોક્સની ઇન્કમ છે અને આજ રોજના ભાવ 1000 થી 1600 રૂપિયા સુધી 10 કિલોનો ભાવ વેચાણ થયેલ છે અને ગયા વર્ષે જે ઇન્કમ હતી એનાથી થોડી લેટ છે અને ઓછી પણ છે અને આ જે વાવાઝોડું ને વરસાદને જે હેરાન કરીએ છે એની હિસાબે મારી આટીના જિલ્લો જુનાગઢ અહીં કેરી ભરીને આવ્યો હતો સાહેબ હું, કારણ કે પહેલી વેડીની અંદર અમારે 100 બોક્સ થી 200 બોક્સ ની એવી રીતે કેરી ઉતરતી હોય અને આજકાલ આ વાતાવરણ કમોસમી વરસાદ અને નુકસાનની હિસાબે 30 બોક્સ ભરીને આવ્યો હું યાર્ડની અંદર અને પહેલા અમારે 1700 થી 1800 રૂપિયા બોક્સનો ભાવ મળતો સાહેબ, અત્યારે 1000-1100 એવો ભાવ આપે તો આવું નવું રહે ને તો કેરીના બગીચા કાપવા પડશે બધાને પણ, કારણ કે કઈ આખું વર્ષની અંદર એની અંદર અમારે એની માથે જ બધી નિર્ભર હોય બગીચાવાળાઓને અને જો કેરી સેલે ન નીકળે તમારે આખા વર્ષનો એનો જે ખર્ચો કર્યો એ ન નીકળે તો પછી એના બગીચા તો કટિંગ કરવો પડે કે ન કરવો પડે, એટલે 7 વખત એમાં દવા છાંટવામાં આવે સાહેબ. તાપી જિલ્લાના એક આદિવાસી યુવાને ઉચ્ચ અભ્યાસ બાદ નોકરીના બદલે ખેતી પસંદ કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વેલ્થ તો મળે પણ હેલ્થ ન મળે તેવી ભાવના સાથે આ ખેડૂત માત્ર 1 એકર જમીનમાં સીડલેસ લેમનની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. બરોડાથી બી કોમ્પ્યુટરનો અભ્યાસ કરનારા આ યુવાને આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ખેતીનો સમન્વય સાધ્યો. બારેમાસ ફળ આપતા સીડલેસ લેમનની સાથે તેઓ શાકભાજી અને કઠોળનો આંતરપાક લઈ વધારાની કમાણી પણ કરે છે. તેમના ખેતરના લીંબુ આજે મુંબઈના રિટેલ બજારમાં ધૂમ મચાવી રહ્યા છે. આ સફળ ખેડૂતે માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રહેતા લીંબુમાંથી અથાણું અને હવે લેમન પાવડર બનાવવાની દિશામાં પણ ડગ માંડ્યા છે. મૂલ્યવર્ધન દ્વારા આવક બમણી કરવાની તેમની આ સૂઝબૂઝ આજે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ ખેતી દ્વારા તેઓ 5 અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી રહ્યા છે. નાની જમીનમાં મોટી સફળતા કેવી રીતે મેળવી શકાય તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. 2019 થી હું અહીં સીડલેસ લેમનની ખેતી કરું છું અને આ સીડલેસ લેમન નું ઉત્પાદન ઘણું સારું મળે છે. વર્ષનું 1 એકરમાં આ ખેતી હું કરું છું અને જે સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતીથી કરું છું અને પ્રાકૃતિક ખેતી કરવાની મને માહિતી ઘણી તાલીમો દ્વારા પણ મળી છે અને સોશિયલ મીડિયામાંથી આની જાણકારી મળી અને આ પ્રાકૃતિક ખેતી તરફ મેં સીડલેસ લેમનની ખેતી કરું છું અને આનું વાર્ષિક ઉત્પાદન મારે 6 થી 7 ટન જેટલું થાય છે અને આ લીંબુ હું બોમ્બે જેવી મેટ્રો સિટીમાં રેસ્ટોરન્ટ્સમાં જ્યાં ચેઇન છે ત્યાં સપ્લાય કરું છું એટલે આનો સારો ભાવ પણ મને મળી રહે છે. ગુજરાતના વૈવિધ્યસભર રીતિ રિવાજો માટે જાણીતું છે, પરંતુ છોટા ઉદેપુરનું અંબાલા ગામ જે પરંપરા નિભાવે છે તે સાંભળીને તમે દંગ રહી જશો. આ ગામમાં સદીઓથી કોઈ વરરાજા ક્યારેય ઘોડે ચડ્યા નથી કે પછી જાન લઈને પરણવા ગયા નથી. આ અનોખા રિવાજ પાછળ કઈ ધાર્મિક માન્યતા જોડાયેલી છે તો આ અહેવાલમાં આપણને જાણવા મળશે. અમારા ગામમાં આ આસ્થા ચાલી રહી છે, જેમાં લગ્ન સંપન્ન કરતી વખતે વર કે વધુ અમારા ગામમાં આવી શકતા નથી અને જઈ શકતા નથી જાન લઈને. લગ્ન સંપન્ન કરવા માટે વરરાજાની નાની બહેન જાન લઈને જવાનું થાય છે, જેમાં પાઠી સ્વરૂપે બહેન જાય છે અને ત્યાંથી આવવું હોય તો બી એની છોકરી આવીને અમારા ગામમાં લગ્ન સંપન્ન કરવાનું થાય છે. હા, તો એ મારી નાની બહેન લઈને જાન લઈને ગઈ છે અને એ ત્યાં લગ્ન સંપન્ન કરીને આવશે. ત્યાંથી ફરી આવીને અમે ફરી લગ્ન અમારા પટેલ ગુજરાત દ્વારા સંપન્ન કરવામાં આવશે. અમારા ગામની અંદર ભરમદેવ છે, કુંવારો છે, દરેક દેવોને પરણ્યા પણ પોતે કુંવાર રાખ્યા. એના માટે અમારા ગામની અંદર વરરાજા આવતા નહીં અને વરરાજા બીજા ગામ જઈ શકતા નહીં. એટલે પાર્ટી ભણાવીને લાડાની બેન નાની બેન વરરાજા ભણીને ત્યાં પહેણવા જાય છે. એ ગામમાં પહેણી ના પછી અહીં આવે પાછા અંબાલા ગામે તો પટેલ પૂજારા અમારા ગામની અંદર વિધિ અમે કરીએ છીએ. આ અમારો જે ધર્મ છે માન બહુ વર્ષો જૂનાથી ચાલે છે, કેમ કે વરરાજા જાય તો એમનો ઘર બહાર ચાલતું ને પોતે નુકસાન આવે છે. એના માટે વરરાજા જતા નહીં ને આવતા નહીં અમારા ગામમાં.
શક્તિપીઠ બહુચરાજીમાં ચૈત્રી ઉત્સવ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી. માતાજીના ગર્ભગૃહમાં વિશેષ ફૂલોનો મનોહર શણગાર કરવામાં આવ્યો. 3 દિવસીય ભાતીગઢ મેળામાં લાખો માઈ ભક્તો ઉમટી પડશે. ગુજરાતના ખૂણે ખૂણેથી ભક્તો માં બહુચરના દર્શને આવ્યા. ચૈત્રી ઉત્સવમાં અંદાજે 12 લાખ દર્શનાર્થીઓ લાભ લેશે. મંદિર વહીવટી તંત્ર યાત્રિકોની સુવિધા માટે સજ્જ બન્યું. આજે સાંજે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું. પૂનમના દિવસે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળશે. નિજ મંદિરથી માતાજીની સવારી શંખલપુર મુકામે જશે. સમગ્ર બહુચરાજી પંથકમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ છવાયો. શક્તિપીઠ બહુચરાજીમાં 3 દિવસીય ચૈત્રી ઉત્સવનો ભવ્ય પ્રારંભ થયો. 31 માર્ચથી 2 એપ્રિલ સુધી ભાતીગઢ મેળો યોજાશે. જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ કરાવ્યો. 12 લાખથી પણ વધુ ભક્તો માં બહુચરના દર્શન કરશે. ગુજરાતના ખૂણે ખૂણેથી પગપાળા સંઘો પાવનકારી બહુચરાજી પહોંચી રહ્યા છે. ત્યારે મનોરંજનના સાધનો સાથે મેળામાં ભક્તિ અને ઉત્સાહ છવાયો. તંત્ર દ્વારા દર્શનાર્થીઓ માટે સુંદર અને સુદૃઢ વ્યવસ્થા ગોઠવવામાં આવી. જે કંઈ પબ્લિક આવવાની એની ખાસ કરીને આરોગ્ય છે, પીવાના પાણીની સગવડ છે. અત્યારે આ ગરમીની સિઝન છે તો એમને સાયડાની પૂરતી સગવડ મળે એ આપ અહીંયા જોઈ શકશો કે બધી જ આયોજન કર્યું છે. આજુબાજુના જિલ્લાઓમાં નજીકના ગામડામાંથી પણ લોકો આવવાના. ખાસ કરીને અમદાવાદ તરફથી આવતા હોય તો અમે કલેક્ટર અમદાવાદને પણ સૂચના આપી કે રસ્તામાં એ લોકો કેમ્પ કરે. પાટણ તરફથી આવતા હોય તો પાટણ કલેક્ટરને જાણ કરી, સુરેન્દ્રનગર કલેક્ટરને પણ જાણ કરી છે. ખાસ કરીને આરોગ્ય ટીમ તરફથી આપ જોઈ શકશો કે અલગ અલગ રસ્તા ઉપર વિવિધ મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યા છે, જેથી કરીને લાખો શ્રદ્ધાળુઓ આવશે એમને ક્યાંય નાની મોટી કોઈ તકલીફ ના થાય. ક્યાંય અમે તો ત્યાં સુધી પણ ચિંતા કરી કે કોઈ સાપ કરડવાનો કે જીવજંતુ કોઈ કરડે તો એની પણ દવાનું આયોજન કરેલું છે. ચૈત્ર સુદ 13 થી લઈ અને પૂર્ણિમા સુધી આ બહુચરાજી માતાજીનો ઐતિહાસિક ભાતીગઢનો જે મેળો છે એ ભરાતો હોય છે. દૂર દૂરથી આ મેળાની અંદર 3 દિવસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ચૈત્ર માસ છે એ માં ભગવતીને ખૂબ પ્રિય માસ છે. એમાં પર ચૈત્રની પૂર્ણિમા એટલે નવરાત્રિ બિલકુલ પૂરી થાય અને પૂર્ણિમાનો દિવસ આવે, આ દિવસ એવું કહેવાય છે કે માં ભગવતીનો પ્રાગટ્યનો દિવસ છે. આપણે ઇતિહાસ જાણીએ છીએ, નારીનો નર, ઘોડીનો ઘોડો, કૂતરીનો કૂતરો, આ જે કંઈ પ્રસંગો ઇતિહાસમાં બનેલા છે આ બધા જ પ્રસંગો ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે બનેલા છે અને એની સ્મૃતિમાં આ 3 દિવસનો ઐતિહાસિક જે મેળો છે ભરાય છે. તો આ તરફ શક્તિપીઠ અંબાજીમાં ચૈત્રી પૂર્ણિમા મહોત્સવને લઈને પણ ભારે ભક્તોનો ઉત્સાહ જોવા મળ્યો. બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે અંબાજી તરફ જતા તમામ માર્ગો ભક્તિમય બની ગયા. મોટી સંખ્યામાં માઈ ભક્તો પગપાળા અને વિવિધ સંઘોની સાથે મા અંબાના દ્વારે પહોંચી રહ્યા છે. આજે વિવિધ વિસ્તારોમાંથી અનેક સંઘો અંબાજી મંદિરે શ્રદ્ધાપૂર્વક આવી પહોંચ્યા હતા, જેમાં સાણંદથી આશરે 200 ભક્તોનો સંઘ ગજગજતી ધજાઓની સાથે માતાજીના શરણે આવ્યો હતો. આ સંઘ છેલ્લા 25 વર્ષથી સતત અંબાજી આવી માતાજીને ધજા અર્પણ કરવાની પરંપરા નિભાવી રહ્યો છે. ભક્તોએ ચાચર ચોકમાં ગરબે રમી અને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. બીજી તરફ આકરી ગરમીને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. ભક્તોને લૂ અને તડકાથી બચાવવા માટે વિશાળ મંડપ બાંધવામાં આવ્યા છે. તેમજ વાતાવરણમાં ઠંડક જળવાઈ રહે તે માટે વોટર સ્પ્રિંકલર અને ઠંડા પાણીના કુલર પણ મૂકવામાં આવ્યા છે. હજુ પણ હજારોની સંખ્યામાં ભક્તો સંઘોની સાથે દર્શનાર્થે આવી રહ્યા છે. રાષ્ટ્રીય યુવક મંડળ સંચાલિત પદયાત્રા લઈ અમે અંબાજી આવ્યા છીએ. આસ્થાનું, વિશ્વાસનું અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે અંબાજી. એવા અંબાજી મથકે અમારો સંઘ છેલ્લા 25 વર્ષથી અવિરત પદયાત્રા લઈ અને ચૈત્રી પૂનમે ધજા આરોહણ કરાવવા માટે માતાજીને અમે હંમેશા આવીએ છીએ. ખૂબ શ્રદ્ધાપૂર્વક 150 થી 200 લોકો પદયાત્રા કરી અને અંબાજી પહોંચી અને માતાજીના મંદિર ઉપર અમે ધજા આરોહણ કરીએ છીએ. ચૈત્રી નવરાત્રિ અમારે પૂર્ણ થઈ છે. આવતીકાલે ચૈત્ર સુદ પૂર્ણિમા છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને પણ સંઘો અંબાજી મંદિરે પહોંચી રહ્યા છે. અહીંયા ગરમીને કારણે માઈ ભક્તોને તકલીફ ન પડે ત્યારે તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરા મંડપમાં પાંડાલ, શમિયાણાનું આખું કરેલું છે એટલે છાયો રહે. ત્યારબાદ એમાં પણ સ્પ્રિંકલર એટલે ફોગર રાખેલા છે જેથી ભક્તોને ઠંડકનો અનુભવ થાય. દ્વારકાધીશ મંદિરના શિખર પર અલૌકિક દ્રશ્યો સર્જાયા. સૂર્યનારાયણના કિરણો આસપાસ એક અલૌકિક ચક્ર જોવા મળ્યું.
ભક્તોએ અલૌકિક આકાશી દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા. દ્વારકા શહેરવાસીઓ દ્રશ્યો જોવા ઘરની બહાર નીકળી આવ્યા હતા. ગીર સોમનાથના ઉનામાં કોળી સમાજની બેઠક મળી. ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડના અધ્યક્ષસ્થાને બેઠક મળી. બેઠકમાં ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે ટકોર કરી, તમારે ગળામાં ભાજપનો ખેસ પહેરવો છે તો એક હાથમાં પંજો અને એક હાથમાં સાવરણો ન ચાલે, આ પ્રકારની ટકોર કરી. તો મારે એવા લોકોને કેવું છે કે ખેસ તમારે ભગવો પહેરવો છે, ગળામાં ખેસ તમારે ભગવાનો રાખવાનો છે. એક હાથમાં પંજો ને એક હાથમાં હાવણો ન હાલે, આ ન હાલે. છોટાઉદેપુરના સાંસદની રોડ ટ્રાન્સપોર્ટ મંત્રી સાથે મુલાકાત. સાંસદ જશુ રાઠવાએ મંત્રી નીતિન ગડકરીની સાથે મુલાકાત કરી. બાકી રહેલ બોડેલી નેશનલ હાઈવેનું અપગ્રેડેશન કરવા માટે રજૂઆત કરી. મેરિયા નદી અને ઓરસંગ નદી પર પુલ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી. મત વિસ્તારમાં મંજૂર થયેલા હાઈવેના કામ માટે મંત્રીનો આભાર માન્યો. રાજ્યના પોલીસ વિભાગ માટે મહત્વના સમાચાર. 35 ડીવાયએસપીને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો. અલગ અલગ જિલ્લાની એસડીપીઓની જગ્યાનો ચાર્જ સોંપાયો. ગૃહ વિભાગ દ્વારા વધારાના ચાર્જનો આદેશ કરાયો. રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને મોટા સમાચાર. 11,000 વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત. ધોરણ 1 થી 5 માટે વિદ્યા સહાયકોની થશે મોટી ભરતી. શિક્ષણ વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 15 એપ્રિલથી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે માવઠાને લઈને આગાહી કરવામાં આવી. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર. 3 સિસ્ટમ સક્રિય બની. રાજ્યમાં 4 એપ્રિલ સુધી ગાજવીજની સાથે વરસાદ પડશે. બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આજે વરસાદની સંભાવના. આંધી તોફાન અને વીજળીના કડાકા સાથે વરસાદ આવશે. પ્રતિ કલાક 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી દિવસોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થશે. અમદાવાદમાં ગત રોજ 36.7 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. વીજળી પડવાની શક્યતાઓને પગલે તંત્ર દ્વારા સાવચેતી અપાઈ. 1 से लेकर 4 अप्रैल तक इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ आंधी और बिजली गिरने का संभावना रहेगा. इसमें जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का भी संभावना रहेगा. 1 तारीख को जो फर्स्ट आज के लिए जो हमारा डिस्ट्रिक्ट दिया गया है कच्छ, द्वारका, बनासकांठा और पाटन के लिए दिया गया है. और जो 2 अप्रैल इसमें उत्तर गुजरात में जो डिस्ट्रिक्ट बनासकांठा, साबरकांठा, पाटन, मेहसाना और दाहोद के लिए दिया गया है. और दक्षिण गुजरात के सारे जिला में ये जो चेतावनी जारी रहेगी, येलो वार्निंग के साथ ये चेतावनी रहेगी. और जो सौराष्ट्र कच्छ में डिस्ट्रिक्ट है, कच्छ मेनली हमारा जो कोस्टल जो तटीय वाला डिस्ट्रिक्ट है, कच्छ, द्वारका, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव के लिए दिया गया है. इसमें येलो वार्निंग के साथ बिजली गिरने का और तेज हवा का भी संभावना रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा के साथ. કચ્છ યુનિવર્સિટીની પ્રોફેસરોની ભરતી પ્રક્રિયા ફરી વિવાદમાં આવી. 32 પ્રોફેસરોને નિમણૂક પત્રો આપી દેવાતા હોબાળો મચ્યો. મેરિટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટ જાહેર ન કરાયા. પસંદગીના ઉમેદવારો નક્કી કરી પ્રક્રિયા માત્ર નાટક ભજવાયું. કુલપતિ અને કુલસચિવની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા. ભરતી પ્રક્રિયામાં વિવાદિત લોકોને ઇન્ટરવ્યુ પેનલમાં બેસાડવામાં આવ્યા. ત્યારે શિક્ષણ વિભાગ અને વિજિલન્સમાં સમગ્ર કૌભાંડની ફરિયાદ કરાઈ. ખેડાની સિંજીવાડા પ્રાથમિક શાળામાં વિવાદ સામે આવ્યો. શાળાના શિક્ષકે વિદ્યાર્થીનીઓની છેડતી કરી હોવાના આક્ષેપ. માતર તાલુકાની સિંજીવાડા પ્રાથમિક શાળાનો બનાવ સામે આવ્યો. 5મા ધોરણની વિદ્યાર્થીની સાથે છેડતીનો આક્ષેપ. શિક્ષકે અન્ય વિદ્યાર્થીનીને બચકા પણ ભર્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. ગ્રામજનોએ શાળામાં ભેગા થઈને હોબાળો મચાવ્યો. હાલ શિક્ષકને નજરકેદ કરવામાં આવ્યા હોવાનો પણ દાવો થયો. સદર જે ઘટના બની તે દિવસે શાળાનો 8 જણનો સ્ટાફ વસ્તી ગણતરીના ઓર્ડર હોય મિટિંગમાં હતો અને એઝે પોતે મારો પણ ઓર્ડર સુપરવાઇઝરનો હોય
4 વાગે મારો મિટિંગનો ટાઈમ હતો, 3 સાડા 3 હું માતર જવા નીકળી ગયો અને સદર ઘટના મારા માતર દયા પછી બનેલ છે. મને જાણ થઈ રાત્રે, તો જે અધર વાલી દ્વારા જાણ થઈ તો તે વાલીને મેં સામેથી ફોન કરી અને કોન્ટેક્ટ કર્યો છે. અમારી સ્કૂલમાં કોઈ સાહેબ હતા જેમણે 3-4 દીકરીઓ પર છેડતી કરી છે. આમાં મારી બેન પણ હતી. તો અમે બધા ગામવાળા મળીને પોલીસ સ્ટેશને આવ્યા છે લીંબાસી કાયદેસરની કાર્યવાહી કરવા માટે. શું માંગતો મારે? માંગતો એ જ છે કે કાયદેસરની કાર્યવાહી થાય. શિક્ષકને કોઈ જાણ કેવી રીતે થઈ તમને? જાણ તો હવે મારી બેન પણ હતી, એણે કીધું કે એક છોકરીને સાહેબે પકડવાની કોશિશ કરી તો સાહેબ એ છોકરી નાસી ગઈ ને બીજી એક છોકરી હતી હાથમાં આવી ગઈ તો એને બચકું ભર્યું ને છેડતી કરી. એને 5મા ધોરણમાં 30 તારીખે સ્કૂલમાં સાંજના 4 વાગે સાહેબે છેડછાડી કરી હતી અને બચકા ભર્યા હતા એવું કંઈક હતું. તો મને ઘરે આવીને કીધું નહોતું. આ તો પછી મને ઘરે આવીને કીધું કે પપ્પા મને એના કંઈ બચકા ભર્યા હતા એમ. તો પછી મેં સાહેબને ફોન કર્યો. સાહેબ નહોતા પ્રિન્સિપાલ, તો ફોન આવ્યો સાહેબનો. તો મેં કહ્યું સાહેબ હું 12:30 વાગે તમે સ્કૂલમાં બોલવા આવું છું. અમદાવાદના નિકોલમાં ભુવાનો ભાંડાફોડ. સંતાન પ્રાપ્તિનો દાવો કરનાર ભુવાનો પર્દાફાશ થયો. રૂમમાં પીડિતોને બોલાવી વિધિ વિધાન કરતો ભુવો ઝડપાયો. જુવારના દાણા પીવડાવી રોગ મટાડવાનો દાવો કરતો હતો આ ભુવો. દર મંગળવારે બપોર પછી દુઃખ દર્દ મટાડતો હતો. અપરિણિત યુવકને 24 દિવસની બાધા પણ રખાવતો હતો. ભુવા રાજુભાઈ છગનભાઈ જોટાણિયાને ધૂણમાં બોલાવતા વિજ્ઞાન જાતાએ પોલીસને સાથે રાખીને પર્દાફાશ કર્યો. ચાલો બોલો. માતાજી, આજથી આ મંદિરે બેસતા હતા અને પાઠ કરતા હતા, દાણા જોતા હતા, માતાજીનો જે કાંઈ પ્રશ્ન હલ કરતા હતા. અને આજથી દાણા જોવાનું, દોરા ધાગા કરવાનું બંધ. મંદિરે દર્શન કરવા આવે એ ભલે એ બધી છૂટ છે, બાકી કોઈ આ જે દોરા બાંધવાનું ને અને દાણા જોવાનું આજથી બધું બંધ. હું જાહેરમાં કહું. આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે અને આ પ્રજા એમને ક્યારેય માફ નહીં કરે. સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયું છે કમલમ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બિગુલ વાગી ચૂક્યું છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આપણા સાથે છે. ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો બળ કોણ, આદર્શ કોને માને છે નીચેના કાર્યકર્તા? પોતાને આદર્શ માનતો છે કમળને. હવે આપની પહેલી કસોટી આવવાની છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી. એની તૈયારીઓ કેવી છે અને સ્ટ્રેટેજી શું છે? અમારી પાસે બ્રહ્માસ્ત્ર ગણો, સ્ટ્રેટેજી ગણો તો એ છે વિકાસ. તો ઉમેદવારોની પસંદગીમાં શું ખાસ રહેશે આ વખત? પારદર્શક રીતે આખી પ્રક્રિયા બનાવેલી હોય છે. સરકાર અને સંગઠનમાં તાલમેલ કેવો છે? કોઈ પણ ગાડી હોય ને એના 4 પૈડા એ સરખા તો જ ગાડી સ્મૂથ ચાલે. આ વખત સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને પાર્ટીઓ વિપક્ષમાં આપના સામે રહેશે, તો કોને આમ પ્રબલ વિપક્ષ માનો છો આપ? કોંગ્રેસ પાસે ક્યારેય કોઈ વિચારધારા નથી રહી અને કોંગ્રેસ પાસે એવા કોઈ વિઝનરી નેતા નથી. આમ આદમી પાર્ટી વિશે શું વિચાર છે? જો અન્ય લોકોની વાત કરું તો દિલ્હીમાંથી લોકો એમને કાઢી મૂક્યા છે, તગેડી મૂક્યા છે. ત્યાં પણ પંજાબના પૈસે એ અન્ય પ્રાંતોની અંદર એ પ્રચાર કરવા નીકળે છે. એટલે પ્રજાને ખબર પડે છે આ બધી વસ્તુ. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અફવાઓનો માર્ગ બહુ મોટો થઈ જતો હોય છે. હું આપના માધ્યમથી ચોક્કસ જનતાને એવું કહીશ કે આ જુઠ્ઠાણું ફેલાવાવાળા લોકોને એ ચોક્કસ ચેતવવું જોઈએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાથે સુપર એક્સક્લુઝિવ સંવાદ કમિંગ સૂન. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ વિભાગે કમર કસી. પોલીસ કમિશનરે ટ્રાફિકના નવા અમલીકરણનું જાતે નિરીક્ષણ કર્યું. મુખ્ય જંકશન પરના કટ બંધ કરી ટ્રાફિક ડાયવર્ટ કરાયો. 4 રસ્તાના કટ બંધ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ. ટ્રાફિક સમસ્યા હલ થઈ હોવાનો પોલીસ દ્વારા દાવો. વાહન ચાલકોની સુવિધા માટે નવા ફેરફારો કરવામાં આવ્યા. હાલમાં ટ્રાફિકમાં બદલાવ લાવી રહ્યા છીએ તેવું પોલીસ કમિશનરે નિવેદન આપ્યું. કહ્યું કે કેટલાક કટ અમે બંધ કર્યા. ટ્રાફિકની સમસ્યા નિવારવા પગલાં લેવામાં આવી રહ્યા છે. સમગ્ર અમદાવાદમાં ટ્રાફિક નિવારવા કાર્યવાહી કરાઈ. આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ. અહીંયા ચેક પણ કર્યો. માણસો પ્રાઇવેટ ખાણા માણસો સાથે પણ વાત કરી
ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે. આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોજી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ, અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ. ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે. ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં જે જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે, જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે. ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે. મોરબી વોલ ટાઇલ્સ એસોસિએશન દ્વારા વેકેશન લંબાવ્યું. વધુ 15 દિવસ વેકેશન લંબાવવા નિર્ણય લેવાયો. અગાઉ 14 એપ્રિલ સુધી વેકેશન જાહેર કરાયું હતું. વધુ 15 દિવસ વોલ ટાઇલ્સ કારખાના બંધ રહેશે. વોલ ટાઇલ્સ સિરામિક એસોસિએશનની મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો. તો ગેસના ભાવ બમણાથી વધુ થતા વેકેશન લંબાવાયું. સરકાર પાસે વેટમાં રાહતની માંગ કરવામાં આવી. હાલમાં જે પ્રાઇસ મળે છે એમાં ફેક્ટરી સર્વાઈવ થઈ શકે એવી કન્ડિશન નથી. અત્યારે વોલ્ટાઇલ્સ એસોસિએશનના સર્વે મેમ્બરોની જનરલ મીટિંગ મળેલી હતી અને સર્વાનુમતે એવું નક્કી કરેલ છે કે આપણે અત્યારે જો ડિમાન્ડ ના હોય અને પ્લાન્ટ ચાલુ કરીએ તો આપણે 1 મહિના પછી ફરીથી શટડાઉન લેવાનો સમય આવે અને ફરીથી આપણા જે કામદારો છે એ બેકાર બને, તો એનાથી આપણે એવું નક્કી કરીએ કે ગેસના પ્રાઇસ ઘટે અને સરકાર આમાં વેટમાં રાહત આપે તો આપણે 1 મેથી પ્રોડક્શન ચાલુ કરીએ એવું અમે સર્વાનુમતે આજે વોલ્ટાઇલ્સ બનાવતા યુનિટોએ નક્કી કરેલું છે. અમદાવાદમાં 66 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. કાંકરિયા પિકનિક હાઉસમાં લગ્નમાં લોકોને અસર પહોંચી. ગત રાત્રે ભોજન લીધાના 5 કલાક બાદ પેટમાં દુખાવો થયો. તમામને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલ ખસેડાયા. આરોગ્ય વિભાગે ખોરાક અને પાણીના નમૂના લીધા.